હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ ઠંડીનું પ્રમાણ વધતું ગયું છે અને આપણો જર્મનીમાં જે પહેલો દિવસ છે એ શરૂ થઈ રહ્યો છે. અને અત્યારે કેટલા 9 વાગે હું જાગી હતી, બસ જો ત્યારે ફ્રેશ થઈને બેઠી છું. કેમ કે કાલે રાતે તો બહુ લેટ આવ્યા હતા. હજી તો એ વાતું બધા કરતા હતા, ફ્રેન્ડ બધા બમને હતા બેઠા એટલે. અને અત્યારે મારી ફ્રેન્ડ ને એ લોકો એની જોબ ને હોય એમાં ગયા છે. તો આપણે બસ હવે નાસ્તા પાણી બધું રેડી જ છે, એ કરવાનું છે. તો બસ આવો માહોલ છે અત્યારનો. ઘરે મેં ફોન કર્યા બધાને, બધાને તો નહીં પણ જેટલા પુગાણ ફોન કર્યા મેં બોલ પપ્પાને અને ભાઈને બધાને કે પહોંચી ગઈ છું, આવી રીતે હતું એમ. તો કાલ કરી દીધા હતા એરપોર્ટ પર જ. જો કે બાકી તો બસ આવો માહોલ છે ગાઈઝ. અને આજે આપણે ક્યાંક જવાનું છે. મારી ફ્રેન્ડ છે નીતિ કહેતી હતી કે સાઈડમાં આપણે સિટી સેન્ટર છે, તો એ સાઈડ જવાનું છે. ને ઘણા કોમેન્ટ કરતા હોય કે જર્મનીમાં તમે કઈ જગ્યાએ જવાના છો એમ. તો આપણે જર્મનીમાં નોર્થમાં જવાનું છે. અત્યારે તો મારી ફ્રેન્ડ નીતિ છે ને એના ઘરે જ છું. બાકી આપણે થોડાક દિવસમાં ત્યાં જવાનું છે ને આપણે ત્યાં યશ્વીને જોઈન કરશું. તો ચાલો. તો જો ગાઈઝ, આજે છે આપણો જર્મનીમાં પહેલો દિવસ અને બસ જો ઘરેથી નીચે ઉતરા છીએ હવે. હમણાં નીતિ આવે સીધી જોબેથી આવે. તો બસ ઠંડી તો જો ઠંડો પવન છે એકદમ જ. અને આપણે ક્યાંક લઈ જાય છે હવે, જગ્યા શું છે એ બધી માહિતી આપણે લેતા રહીશું. તમે વ્લોગ જોજો આખો તો તમને ખબર પડશે કે આપણે ક્યાં જઈએ છીએ, કેવી રીતે છે બધી વસ્તુ. અને જે નવા સ્ટુડન્ટ હશે, જે વ્લોગ જોતા હશે, એમની થોડીક ઇન્ફોર્મેશન મળશે. તો જો અહીંયા નજારો જોવો તો. ગાઈઝ અત્યારનું આ છે ને આપણું મિની ડીમાર્ટ છે. આપણે સુરતમાં કેમ ડીમાર્ટમાં બધું મળે, અહીંયા બધું મળે, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, બધું એવી રીતે એમ. તો તમે અત્યારે આ જોવો બધું અલગ અલગ ડિફરન્ટ બધી વેરાયટી. ગાઈઝ આ બધી છે ચીઝની વેરાયટી છે, ડિફરન્ટ બધી. Nächste Haltestelle Zeltisplatz. Umsteigemöglichkeit zur Regional-, Fern- und S-Bahn. તો જો ગાઈઝ આપણે લોકો આવી ગયા છીએ ટીલનાવ પાર્ક. કેવા બતક બેઠા છે અહીં. જો આપણા સુરતના કબૂતર છે, ચકલી હોય, અહીંયા આગળ બતક છે, મસ્તીના છે, વ્હાઈટ ને બ્લેક બધા છે. જગ્યા સારી છે એમ. તો તડકો છે એટલે થોડું ગમે છે, આમ ઠંડી જેવું છે પણ હવે ઠીક. જો આ બતક જો ડાન્સ કરે, જો ઓલી પણ જો વિડા છે. હેલો, ઇધર આવો. અને મને કો ભાવી ગયું છે હમણાં. જો આવ્યું. હેલો, ઇધર. કેવા મસ્તીના છે જો ગાઈસ. અહીંયા મને જો પવન બહુ ઠંડો છે, તડકો છે તો આમ મજા આવે હાલવાની બેહવાની એવી એમ. પણ આવું છે તો જર્મનીમાં પહેલો દિવસ કંઈક આવો જઈ રહ્યો છે. તો આવો માહોલ છે, જોવો તમે ખાલી. રીચકો ખાઈ જઈએ અમે.
તો જો ગાઈઝ અત્યારે આપણે લોકો આવી ગયા છીએ સિટી સેન્ટરે અને અત્યારે બધું ફરવાનું છે અહીંયા બધું એ બધો નજારો જે છે એ બતાવી તમને તમે જો મજા કરો નહીં નીતિબેન નહીં આવે બ્લોગમાં શરમ આવે છે એટલે થોડા કમ્ફર્ટ ઝોનમાં વયા જાય ને પછી આવશે બાકી બસ આવું છે ફરી છીએ એ ફરાવે છે હું જોઉં છું કે અવાજ તો તમારો બોલો અવાજ તો નાખો તમારો ઇન્ડિયન રેસ્ટોરન્ટ જોવો ભાઈ બીજું નીતિ અહીંયા સિટી સેન્ટરમાં શું ઓલું છે પ્રખ્યાત ડોનર ડિયોનર મીન્સ આપણા માટે નથી નોન વેજ અચ્છા ઓકે હા હા સારું એમ ફલાફલ મીન ફલાફલ ઓકે અહીંયાના લોકો છે અમે ને માર્ગરીટા જમ્યા હતા હા હા મસ્ત બાકી આમ વધારે ચાલવાનું મીન્સ ઓલે પણ આપણે ગયા હતા ત્યાં એવું તો વધારે હાલા રાખો અહીં એવું જ ચાલે બાકી વધારે તો અહીંયા જ દેખાય આપણે ગુજરાતી તો દેખાય તો ગાઈઝ અહીંયા બધી વસ્તુ મળી રહે તમને ઘરનો સામાન મળે નથી હે ખાલી કોસ્મેટિક અચ્છા કે કોસ્મેટિકનું જ છે અલગ અલગ વેરાયટીનું બધું તો જો ગાઈઝ આ અહીંયાની ચર્ચ છે અહીંયાના લોકો કેટલા એક્ટિવ ગાઈઝ બધા ઓલ્ડ યંગ નાના મોટા બધા એટલા એક્ટિવ બધા વધારે આમ વર્કિંગ જ કરે હાલ કર્યા રાખે અને કાં તો સાયકલ ચલાવે ફિટ છે બધા તો જોગિંગ કરે ને પ્લસમાં આમ સારો પોઈન્ટ છે એમ હું નથી અત્યારે જ વાત કરત કે લોકો એમ બધા એવા એમ ફિટિંગમાં વધારે માને એક્સરસાઇઝમાં ને એવી રીતે તો જો ગાઈઝ અત્યારે આપણે સિટી સેન્ટરે સરસ મજા અહીંયા ઊભા છીએ કેનાલ જેવું કંઈક છે નીતિ આગળ જોવે છે સાંજે પાઉંભાજી બનાવવાની છે એટલા માટે ગેમ્યુઝ યાની કે વેજીટેબલ્સ તો હવે બસ જો અહીંયાથી એકદમ અહીંયા બહુ ઠંડો પવન અંદર ઘડીક બેઠા ને તો સારું હતું હાલો જાય નજારા જ નજારા છે બાકી અહીંયા તો જોવાના જોતા જ રહો રોજ રોજ અહીંયા અત્યારે શોપિંગ સેન્ટર આપણે કેમ બરોડાની લાઈન હોય બરોડાની શેરીઓ કેમ હોય એમ અહીંયા શેરીઓ પાડી દે આમ શેરીઓ નહીં પણ આમ એવી રીતે બધી જગ્યા એમ તમે અહીંયા જોઈ શકો છો જો આ બાજુ બધી દુકાન એમ સ્પેશિયલ વસ્તુ માટે સ્ટ્રીટ શોપિંગ કે ને એ ટાઈપનું છે અહીંયા આવ્યા છીએ આ બીજું ચર્ચ લાગે છે એક આગળ ગયું એક અહીંયા છે તો જો ફ્રેન્ડ્સ આ છે એક વિશ ટાવર અહીંયાના લોકો એવું કહે છે કે અહીંયા કંઈક 1-2 વાર વિશ માંગે ને તો 3 વાર કંઈક બોલવાનું તો વિશ પૂરી થાય એમ તો આ વિશ ટાવર છે અહીંયા સિટી સેન્ટરમાં આ બધી જગ્યા એવી છે ને બોલવાનું ઓછું થાય ખાલી બતાવવાનું જાજુ થાય